ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. નમસ્કાર મિત્રો, આજનો વિડીયો વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે. શા માટે વૃષભ રાશિના જાતકોમાં શું વિશેષતા હોય છે? વૃષભ રાશિના જાતકોમાં શું કમજોરી હોય છે? વૃષભ રાશિના જાતકોમાં શું સાવધાની રાખવી જોઈએ? સાથે એમના જીવનમાં સફળતા મળી શકે તે માટે શું ઉપાય કરવા જોઈએ? એ વિશે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. સાથે ચંદ્ર કુંડળીના આધારે વિશેષ ચર્ચા કરશું. મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ વિડીયો જન્મ લઈને અને મૃત્યુ સિદ્ધનો વિશેષ ચર્ચા કરશું, એટલે સંપૂર્ણ જરૂર વિડીયો સાંભળજો. સૌથી પહેલાં તો વાત કરીએ કે તમારો વૃષભ રાશિમાં તમારો જન્મ થયો છે. વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ, જે સુંદર વાસ્તુના કારક માનવામાં આવે છે. સાથે જીવનની અંદર આધ્યાત્મિકતા પણ હોય છે, એના પણ કારક માનવામાં આવે છે. સાથે જે પણ વિશેષ આપણા જીવનમાં લક્ઝરી લાઈફ હોય છે, એના પણ શુક્રદેવ કારક માનવામાં આવે છે. દેવતાઓના ગુરુ એવા શુક્રદેવ છે. એને જો વૃષભ રાશિમાં તમારો જન્મ થયો છે તો એમાં વિશેષ કરીને 3 ગ્રહોના નક્ષત્રો આવે છે, જેમાં સૂર્ય ભગવાન, ચંદ્ર ભગવાન અને સાથે મંગળ ભગવાન. આ 3 ગ્રહોના નક્ષત્રથી વૃષભ રાશિમાં જન્મ થાય છે. મિત્રો, બહુ જ સુંદર, એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકોની જે આંખ હોય છે ને ખૂબ જ સુંદર હોય છે. જન્મ થતાં જ એમના માતા પિતા એમની પહેલી જો કોઈ ચર્ચા કરે તો આંખની ચર્ચા કરે છે. જ્યારે કોઈ જન્મ થાય રાશિમાં જેનો મેષ રાશિ હોય તો એ મસ્તક હોય એ તૃતીય ભાવ છે અને આંખ છે, એટલે કે એમની આંખની ચર્ચા કરીએ છીએ. એટલા બધા સુંદર હોય છે. વૃષભ રાશિના ચહેરા પણ ખૂબ જ સુંદર હોય. જન્મ થતાં જ એમને વિશેષ જે ચહેરો જોવામાં આવે છે વૃષભ રાશિના જાતકોનો હોય છે. મિત્રો, ખાસ કરીને એ પણ જોવામાં આવ્યું છે કે વૃષભ રાશિના જાતકો જ્યારે બાળપણ હોય, ધીમે ધીમે મોટા થાય અને બાળપણ આવે ત્યારે એની કાંઈક અલગ જ ચોઈસ હોય છે. જ્યારે કોઈ એમ કહી શકાય કે બાળકો કોઈ પણ વસ્તુની ખરીદી કરે ને બીજા અન્ય રાશિના વ્યક્તિઓ જે ખરીદી કરે એનાથી અલગ આ બાળકો ખરીદી કરે છે. સાથે શોખીન હોય છે. કોઈ પણ વસ્તુઓનો જે પણ ખરીદી કરે છે એ લક્ઝરી લાઈફ એ વસ્તુઓની પસંદગી હોય છે. એટલે એમ કહી શકાય કે કિંમતમાં કિંમતી વસ્તુ હોય ને એને ગમે છે. સાથે એમના વિચારો પણ લક્ઝરી લાઈફ જીવનના હોય છે. અને એ જ્યારે યુવાન થાય, આ વૃષભ રાશિના જાતકો જ્યારે યુવાન થાય ત્યારે લક્ઝરી લાઈફના સપના પણ એને જોવા મળે છે. સારી ગાડીમાં ફરવું, સારું ખાવું, સાથે કોઈ સારી જગ્યાએ સ્થળે ફરવા જવું, આવા એમના વિચારો હોય છે. મિત્રો, હવે ખાસ કરીને ચંદ્ર કુંડળી ઉપર આપણે ચર્ચા કરીએ.
તો ચંદ્ર કુંડળીમાં પ્રથમ ભાવમાં 2 નંબર લખવામાં આવે એટલે કે વૃષભ રાશિ અને જે દ્વિતીય ભાવ છે એમના સ્વામી થાય છે બુધદેવ. તો બુધદેવ છે વાણીના કારક છે અને દ્વિતીય ભાવમાં પણ વાણીના કારક માનવામાં આવે છે. સાથે દ્વિતીય ભાવ ધનના કારક માનવામાં આવે છે. દ્વિતીય ભાવ પરિવારના કારક માનવામાં આવે છે. તો એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો છે એમની વાણી ખૂબ જ આકર્ષિત ઉત્પન્ન કરે તેવી હોય છે. પોતાની વાણીથી બીજાને ખૂબ જ આનંદ આપે છે. પોતાની વાણીથી બીજા પ્રભાવિત થાય છે. સાથે બીજા ભાવમાં બુધ છે એટલે એમ કહી શકાય કે પરિવાર પ્રત્યેનો પ્રેમ ખૂબ જ અતૂટ હોય છે. સાથે એમના જીવનની અંદર ધન છે અને વાણીથી એને પ્રાપ્ત થાય છે. ધન છે એ વાણીથી એમને પ્રાપ્ત થાય છે. હંમેશા જોવામાં આવ્યું છે કે પરિવાર પ્રત્યેની એમને જે પ્રેમ હોય છે વધારે હોય છે. પરિવાર પ્રત્યે પ્રેમ પણ આનો કોઈ વિશેષ હોય છે. આ દ્વિતીય ભાવની ચર્ચા કરી એમાં મિત્રો દરેક ભાવની આપણે વિશેષ ચર્ચા કરશું. મિત્રો હવે વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ તો કે ચંદ્ર કુંડળીના આધારે તો ખાસ કરીને ત્રીજા ભાવના માલિક થાય છે એ ચંદ્રદેવ થાય છે કેમ કે ત્યાં કર્ક રાશિ આવે છે. ચંદ્ર છે એ શાંતિના પ્રતીક છે, મનના પ્રતીક છે. એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો છે એને એમનું મન છે અને એ 2 રીતે બને છે. એક તો ચંચળ બળ હોય છે પણ બુદ્ધિ સ્થિર હોય છે. શા માટે તો તે એક આ રાશિ સ્થિર રાશિ માનવામાં આવે છે. પૃથ્વી તત્વની રાશિ માનવામાં આવે છે. એટલે ખાસ કરીને એમને ક્રોધ ઓછો આવે છે. સાથે ઝઘડાઓથી દૂર રહે છે, વિવાદથી દૂર રહે છે. કોઈ સાથે વિવાદ થઈ ગયો હોય તો તાત્કાલિક સમાધાન કરવાને માને છે. કોલેજ લાઈફ જીવતા હોય છે અને કોઈના શત્રુ બને તો તે પણ શત્રુને મિત્ર બનાવે છે. સાથે હંમેશા બધા પ્રત્યે સમાન પ્રેમ આપે છે. પ્રેમને તો માને જ છે, સાથે એ પ્રેમને નિભાવે પણ છે. પણ એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે એને શાંત કરવા થોડા અઘરા પણ લાગે છે. મિત્રો હવે ચોથા ભાવની ચર્ચા કરીએ. ચોથો ભાવ એ છે સિંહ રાશિનો શુક્રનો છે. એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો માટે માતા પ્રત્યેનો પ્રેમ છે ને એ મતભેદ તો થાય જ છે પણ સાથે વૃષભ રાશિના વિચારો છે એ સેવા પ્રત્યેના ઉત્તમ હોય છે. એટલે માતાની સેવા ઉત્તમ પ્રકારે કરે છે. પણ મતભેદ રહે છે એવું જોવામાં આવ્યું છે. મિત્રો ખાસ કરીને સંપૂર્ણ સાંભળજો. હવે વાત કરીશું છઠ્ઠા ભાવની એટલે કે પાંચમ ભાવની. મિત્રો પાંચમ ભાવને છઠ્ઠા ભાવના માલિક કોણ બને? પાંચમ ભાવના જે માલિક બને છે એ પણ બુધોદેવ થાય છે. એટલે કે વૃષભ રાશિના જાતકોની જે બુદ્ધિ શક્તિ હોય છે, કલ્પના શક્તિ હોય છે એ ઉત્તમ પ્રકારની હોય છે. પોતે કોઈ પણ એમાંના સારી કળા હોય છે
એમ કહી શકાય કે કોઈ સંગીતમાં ખૂબ આગળ હોય છે, સાથે કોઈ પેઇન્ટિંગમાં કોઈ આગળ હોઈ શકે છે, સાથે ફોટોગ્રાફીમાં પણ કોઈ હોશિયાર હોઈ શકે છે અને કળા ક્ષેત્રે સારા કલાકાર પણ બની શકે છે. અભ્યાસમાં સારો વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરે છે. પણ એક એનામાં એમ કહી શકાય કમજોરી, મોટામાં મોટી કમજોરી એ હોય છે કે વૃષભ રાશિના જાતકો આળસ બહુ આવી જાય છે. આળસ આવવાથી જે અભ્યાસ સંપૂર્ણ રીતે કરવો જોઈએ કે કરી શકાતી નથી. સાથે પોતાના બિઝનેસમાં પણ જે આગળ વધવું જોઈએ, જેમ મહેનત કરવી છે એમ મહેનત એ કરતા નથી. આળસના હિસાબે એટલે કે આગળ વધી શકતા નથી. ખાસ કરીને પોતાની મોટી કમજોરી એ છે કે આળસથી દૂર રહેવું જોઈએ. આળસ એ જીવનને હંમેશા નુકસાન પહોંચાડે છે. એટલે તમારા જીવનમાં જો આળસ હોય તો આળસ દૂર કરજો. સાથે મિત્રો, છઠ્ઠા ભાવની ચર્ચા કરીએ તો છઠ્ઠા ભાવ છે એ શત્રુનો છે. છઠ્ઠો ભાવ છે એ શત્રુનો છઠ્ઠો છે. ભાવ છે એ મોસાળનો છે. છઠ્ઠો ભાવ છે એ નોકરીનો છે. છઠ્ઠો ભાવ છે એ રોગનો છે. હવે મિત્રો, છઠ્ઠા ભાવના માલિક છે શુક્રદેવ. શુક્રદેવ થાય છે. તમારી રાશિના સ્વામી પણ શુક્રદેવ થાય છે. એટલે એવું જોવામાં આવ્યું છે કે જે પણ એમના શત્રુ એ મિત્ર બની જાય. સાથે જ્યાં પણ નોકરી કરે એ નોકરી સારી જગ્યાએ કરે છે અને એ નોકરીની અંદર આગળ પણ વધે છે. પોતાના બોસ હોય, સહકર્મચારી હોય, એના સાથેના સંબંધો સારા વિકસિત કરે છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે હર નિશા જીવનની અંદર એ કંઈક પ્રાપ્ત કરે છે. પણ એ પણ જોવામાં આવ્યું શુક્ર સ્વામી છે પ્રેમનો કારક છે. પ્રેમમાં ધોકા ખાવામાં આવે છે તો ઈમાનદાર હોય છે, પણ અંત સમયે એનો પ્રેમ તૂટી જાય છે. એવું પણ જોવામાં આવ્યું છે. હવે મિત્રો, વિશેષ ચર્ચા તક વિવાહની કરીએ. સમાપ્ત ભાવના માલિક છે મંગળદેવ. એમના જે પત્ની મળે છે એ પત્ની જોવામાં આવ્યું છે કે મંગળના કરક છે. એટલે સૌથી પહેલા તો જન્મ પત્રિકા મેળપકર કરીને લગ્ન કરવા જોઈએ. અને એમના જે પત્ની હોય છે એ સત્યવાદી હોય છે. કોઈ પણ વાત એ કહેવામાં જરા પણ અચકાતા નથી, ચિંતા કરતા નથી. એ સત્યથી વાત કરનાર હોય છે. સાથે એ પણ જોવામાં આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે પ્રેમ ખૂબ જ હોય છે. કેમ કે મંગળ કાર છે, સાથે શુક્ર કારક છે. બંને પ્રેમના કારક છે. બંને વચ્ચે પ્રેમ ખૂબ હોય છે. પણ જન્મ પત્રિકા મેળપક કરીને લગ્ન કરવા લેતા હોય છે. શા માટે મિત્રો? ખાસ કરીને જો મંગળ છે એ આક્રમક હોય છે. શુક્ર પ્રેમના કારક છે. તો એવા પત્ની મળી જાય છે કે જીવનની અંદર ખૂબ જ આક્રમક હોય અને એમાં પ્રેમમાં વહેમ ઉત્પન્ન થઈ જાય તો એ વૈવાહિક જીવન સુખી રહેતું નથી. એટલે ખાસ કરીને એમને ખૂબ કાળજી રાખવી જોઈએ. હવે વાત કરીએ મિત્રો નવમ
ભાવ એટલે ભાગ્ય. ભાગ્ય ભાવના માલિક છે શનિદેવ છે અને 9 અને 10 આ બંનેના કારક છે શનિદેવ છે. એમનો ભાગ્યોદય થાય છે 31 વર્ષ પછી. ખૂબ મહેનત કરે છે 31 વર્ષ પછી એનો ભાગ્યોદય ધીમે ધીમે ઉન્નતિ પ્રગતિ થાય છે એટલે ખૂબ આગળ જાય છે. એવું પણ જોવામાં આવ્યું છે મિત્રો કે એ ભાગ્યોદયમાં એને રાહ જોવી પડે છે અને ધીમી ગતિ ત્યાં થાય છે. ભાગ્યોદય ઉત્તમ થાય. હવે 10મા માલિક છે એ પણ શનિદેવ છે. નોકરીની અંદર સારી નોકરી તો પ્રાપ્ત કરે છે પણ આગળ હું ચર્ચા કરી ગયો કે ખાસ વિશે આળસના હિસાબે એ નોકરીમાં ખૂબ આગળ વધવું જોઈએ પણ એ આગળ વધી શકતા નથી એટલે આ એક વીક પોઈન્ટને દૂર કરવો જોઈએ. સાથે એની પાછળ પણ રાજનીતિ તો થાય છે. પોતે પ્રેમાળ હોવા છતાં રાજનીતિ થાય છે. બીજાનું કામ કરવા છતાં જેટલો યશ મળવો જોઈએ એટલું માન સન્માન મળવું જોઈએ એટલું યશ મળતું નથી. જેટલું માન સન્માન મળવું જોઈએ એટલું માન સન્માન મળતું નથી. પણ એમ કહી શકાય કે જીવનની અંદર આગળ તો વધે છે અને જે ભૌતિક વસ્તુ હોય છે એનાથી એને લાભ થાય છે. શણગારની વસ્તુ હોય એનાથી એને લાભ થાય છે. આવો કોઈ બિઝનેસ કરે તો વૃષભ રાશિના જાતકો માટે ખૂબ આગળ જઈ શકે છે. હવે વાત કરીએ વિશેષ કરીને તો કે એકાદશ ભાવની. એકાદશ ભાવ છે એ યશનો છે. એકાદશ ભાવ છે મોટા ભાઈનો. એ મોટા ભાઈનો છે. એકાદશ ભાવ ધનનો છે તો ત્યાંના જે માલિક થાય છે એ બૃહસ્પતિ થાય છે. જીવનની અંદર ધન તો ખૂબ જ કમાય છે પણ જેટલું ધન એમની બચત થવું જોઈએ જે બેલેન્સ રહેવું જોઈએ એટલું બેલેન્સ રહી શકતું નથી. જીવનની અંદર ધન ઘણું કમાય પણ વ્યાપ પણ વધે છે. એ પોતાના સુખમાં એ ઘણું બધા ધનનો વ્યાપ કરે છે એટલે બચી શકતું નથી. સાથે એમના નાના ભાઈ હોય અથવા મોટા ભાઈ હોય એમના પણ મતભેદ રહે છે એ પણ જોવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વાદશ ભાવની ચર્ચા કરીએ તો દ્વાદશ ભાવના જે કારક છે એ મંગળદેવ છે. આવા જાતકોને ક્યાંકથી વધારે લાભ થાય છે તો કે જે પોતાના જીવનની અંદર શોખની અંદર એક તો ખાસ કરીને સાવધાની એ રાખવી જોઈએ કે વૈવાહિક જીવન જ્યારે હોય ત્યારે અન્ય સંબંધો ન રાખવા જોઈએ. અને ધન પ્રત્યેના શોખની ઉપર જે પૈસા છે એની ઉપર ખૂબ જ કાળજી રાખવી જોઈએ. કેમ કે આવક કરતાં જાવકનો દર વધી જાય તો ધન બેલેન્સ થઈ શકે નહીં. આવા જાતકોને વિદેશથી લાભ થાય છે. આવા જાતકો વિદેશમાં કોઈ બિઝનેસ કરતા હોય અથવા નોકરી કરતા હોય તો આવા જાતકોને ખૂબ લાભ થાય છે એ પણ જોવામાં આવ્યું છે. મિત્રો તમને મનની અંદર એવું થશે કે 8મા ભાવની ચર્ચા ન કરી તો 8મા ભાવ માલિક છે એ પણ ધન રાશિ થાય છે. એમના માલિક પણ ગુરુદેવ થાય છે. એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો અષ્ટમ ભાવ છે બૃહસ્પતિનો છે તો આવા જાતકો વૃષભ રાશિના જાતકો પોતાના જીવનની અંદર યાત્રા ખૂબ કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ જોડાયેલા હોય છે.
અને જ્યારે એમની જે 55 અથવા 55 વર્ષ પછી એમના જીવનના એવા વિચારો થાય છે કે વૈરાગ્ય આવી ગયું હોય, પોતાના જીવનની અંદર બધું છોડી દેવું હોય, જે પણ ધન છે એનું દાન કરી દેવું, આવા વિચારો પણ જોવામાં આવ્યા છે. એટલે એમ કહી શકાય વૃષભ રાશિના જાતકો આધ્યાત્મિક સાથે સાથે જીવનની અંદર દાન, સેવા, પરોપકારની સેવા એમને માનનારા હોય છે. હવે વિશેષ સફળતા મળી શકે તેમના માટે ઉપાય બતાવું. આપણે શું કરવું જોઈએ તો કે આપના કર્મ લક્ષ્મી પ્રાપ્ત થાય અથવા આપ નોકરી કરતા હોય તો નોકરીમાં ઉન્નતિ પ્રગતિ થાય. તેના માટે શું કરવું? સૌથી પહેલો રસ્તો એ છે કે પ્રતિ દિવસ આપને શ્રી સુયુક્તનું વચન કરો અથવા સાંભળો. આપણા ઘરમાં એક શ્રીયંત્ર વસાવો. શ્રીયંત્ર ઉપર પ્રતિ દિવસ બને તો ઉત્તમ મધ્ય અભિષેક કરો. સાથે આપ શુક્રવારના દિવસે તો ખાસ મધ્ય અભિષેક કરો અને વિશેષ સંયુક્તનું વચન કરો. આપણા રાશિ સ્વામી છે શુક્રદેવ છે. શુક્રદેવનું રત્ન એટલે કે ડાયમંડ, હીરો પંચાંગ કરીને ધારણ કરો. શુક્રવારના દિવસે યથાશક્તિ આપ સફેદ રંગનો દાન કરો. આપણી ઓફિસ હોય તો તેમાં સફેદ રંગનો ઉપયોગ વધારે કરો. પછી કપડાં હોય તો ભલે અથવા બેડરૂમના કોઈ પણ કલર હોય તો એ સફેદ રંગનો હોય તો તમારા માટે ઉત્તમ બની શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.